હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારું નવા બ્લોગમાં. તો સવાર પડી ગઈ હતી, કચરો વાળી નાખ્યો હતો અને પોતું મારવા લાગી ગઈ હતી હું. તો બસ પોતું મારીને નાહી લઈ છું અને લાલાને જગાડી દઈશું. તો નાહી લીધું છે અને લાલાને ભોગ લગાવી દીધું છે એમને જગાડીને. તો હવે ચા મૂકી દઈશ, કેમ કે મારા બાબુને બી જવું છે નોકરી. તો ચા મૂકી દીધી છે અને ચા પીવા બેસી ગયા હતા. તો રાતની થોડી ખીચડી વધી હતી, તો મેં મસ્ત થોડો મારી રીતે બીજી વખત વઘાર કરીને ગરમ કરી નાખી. તો કીધું શું ખવાઈ જાય, એમ નાખવી ના પડે. તો પછી બેસી ગઈ હતી હું લાલાની સેવા કરવા માટે. લાલાની આરતી કરી નાખી છે અને લાલાને રાધારાની બંને જણા બેસી ગયા છે અને બાજુમાં એમની સખીઓ પણ બેસી છે. ગાય છે, રમકડા છે મારા લાલાના. તો કમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા મિત્રો. તો દેખો, મારા લાલાને નજર ના લાગે, ચંદન શૃંગાર કર્યો છે. તો બસ લાલાની સેવા કરીને કપડાં ધોઈ નાખ્યા હતા. તો બસ પછી કપડાં ધોઈને કોલિંગ કરવા બેસી ગઈ હતી, કેમ કે જે કામ હોય એ કરવું જ પડે. તો કોલિંગ કરી નાખ્યા હતા. મારા બાબુ જમવા નહોતા આવવાના, એટલે લાલા માટે ખાલી મેં બનાવ્યો તો શીરો એમને ધરાવવા માટે. મારા બાબુ ખાવા ના આવવાના હોય તો મને ઈચ્છા થતી નહીં કે હું મારા માટે બી કંઈ બનાવું. લાલા માટે ખાલી બનાવીને મેં ધરાવી દીધું હતું અને મેં બી થોડો શીરો એ જ ખાઈ લીધો હતો. તો પાછી કોલિંગ કરવા બેસી ગઈ હતી હું. તો બસ હવે કોલિંગ કરી નાખીશું. કોલિંગ કરી નાખ્યા હતા ને એટલામાં મારે 4 વાગી ગયા હતા. તમારી મીટિંગ હોય છે, તો આજ તો મીટિંગ હતી. તો બધા દેખો, અમારા દર શુક્રવારે કે બુધવારે પછી કંઈક નવું અપડેટ આવે તો મીટિંગ રાખે જ છે મેડમ અમારે ઝૂમ કોલ. તો બસ મીટિંગ પતાવીને પછી વળી કોલિંગ કરવા બેસી જઈશું. તો મીટિંગ પતાવી દીધી હતી અને હવે પાછા કોલિંગ કરવા બેસી જઈશ. તો બસ કોલિંગ થઈ જાય એટલે આ શું છે કે રસોઈ વહેલી કરવાની છે. વહેલી એટલે એમ કે વધારે આઈટમ બનાવવાની છે, કંઈક મસ્ત ઇડલી અને સંભાર. તો વહેલી કરી નાખી હતી. દેખો તો મસ્ત ઇડલી કરી નાખી છે અને આજ તો સંભાર એકદમ અલગ રીતે બનાવ્યું છે. તેજલ ભાભીએ શીખવાડી તો એમ બનાવ્યું છે. તો બસ અમે આજ તો જમવા બેસી ગયા હતા. મારા બાબુ સવારના બિચારા જમવાના હતા, હવે આવ્યા છે. તો અમે મસ્ત ઇડલી સંભાર જમી લીધું. લાલાને સુવા દીધા હતા અને અમે બી સુવા આવી ગયા હતા. કુલર ભરી નાખ્યું હતું. તો આજના માટે આટલું. મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો. રાધે રાધે મિત્રો.